ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यातिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् सद्ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते
મનુષ્યની ઇન્દ્રિયોની સહજ પ્રવૃત્તિ બહિર્મુખ હોય છે. કઠોપનિષદનું વચન છે, પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભુ. ખાની પરાંચી. ખાની શબ્દનો અર્થ થાય છે ઇન્દ્રિયો. અને ઇન્દ્રિયો કેવી છે તો કે છે પરાંચી. પરાંચીનો અર્થ છે જે હંમેશા બહિર્ગમન કરનારી, બહાર દોડનારી, એને કહેવાય પરાંચી. તો મનુષ્યની ઇન્દ્રિય કે જેનો સ્વભાવ છે બહાર દોડવું, અને ઇન્દ્રિયો જો માત્ર બહાર દોડતી હોત વિષયોમાં તો વાંધો નહોતો, પરંતુ ઇન્દ્રિય બહાર દોડવાથી એ મનને પણ સાથે ખેંચી જાય છે, અને મન જવાથી એની સાથે સાથે બુદ્ધિ પણ જાય છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. ભગવાન આગળ કહી ચૂક્યા છે બીજા અધ્યાયમાં, ઇન્દ્રિયાણામ હિ ચરતામ, જે ઇન્દ્રિયોના વિષયમાં વિચરણ કરે છે, રમણ કરે છે, એનું મન પણ એમાં જાય છે, અને મન અને ઇન્દ્રિયો સાથે મળી અને બુદ્ધિને પણ ખેંચી જાય છે. ભગવાને ત્યાં આજે વિષય માટેની જે મનુષ્યની લાલસા અને એના કારણે એ કઈ રીતે પતનને પ્રાપ્ત થાય છે એ બધા સોપાનો ભગવાને ત્યાં દર્શાવ્યા. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. આ બધા ભગવાને એક પછી એક પતનના પગથિયા દર્શાવેલા છે. એની શરૂઆત ક્યાંથી થાય છે? ધ્યાયતો વિષયાન પુંસઃ વિષયાન ધ્યાયતઃ. વિષયનું ધ્યાન કરનાર. વિષયનું ધ્યાન કરનાર એટલે કે મનથી ને મનથી એનું ચિંતન કરવા લાગે છે. પૂર્વના જ સુખના અનુભવના પરિણામે ફરી ફરીને એ વિષય એના મનમાં આવતો રહેશે, અથવા પૂર્વના દુઃખના અનુભવના પરિણામે પણ એ વિષય વારંવાર મનમાં આવતો રહેશે. તો રાગ અને દ્વેષના જે સંસ્કારો એકઠા થાય છે એ ઘણા દીર્ઘકાલ સુધી મનુષ્યના મન ઉપર અસર કરતા રહેશે. તો વિષય ભોગ પણ જ્યારે કર્યો ત્યારે જ સમાપ્ત થઈ ગયો હોત તો વાંધો નહોતો, પરંતુ એની સૂક્ષ્મ અસર પણ બહુ દીર્ઘકાલ સુધી ચાલતી હોય છે. એ સૂક્ષ્મ સંસ્કારો છોડી જાય છે, અને એટલા માટે જ એ સાધકને માટે બહુ મોટું નુકસાન કરનારા છે. ભગવાન આ બધી બાબતો પ્રત્યે જ આપણને અહીંયા સજાગ કરતા કે છે, યેહિ સંસ્પર્શજા દુઃખાહ ભોગયો દુઃખયોનયઃ. આ બધા જે સંસ્પર્શજાહ ભોગાહ દુઃખયોનયઃ એ બધા દુઃખની યોનિ છે. આપાતતઃ આપણને એવું લાગે કે આ સુખ વિષયોમાંથી આવે છે, પણ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે વસ્તુતઃ વિષયમાંથી જે સુખ પ્રાપ્ત થયું એને પ્રાપ્ત કરવા માટે એની પૂર્વે મેં કેટલું કષ્ટ ભોગવેલું છે. એટલું જ નહીં, એને પ્રાપ્ત કર્યા પછી એની જે અસર રહી ગઈ છે, એના સંસ્કારો જે છૂટી જાય છે, એના પરિણામે ભાવિમાં ફરી પાછું કેટલું કષ્ટ ભોગવવાનું છે. આ બધા કષ્ટનો સરવાળો કરે તો એમાં સુખ તો બહુ જ અલ્પ માત્રામાં છે. એ માટે ભગવાન કહેશે કે વસ્તુતઃ આ બધા દુઃખયોનયઃ, દુઃખનું કારણ છે. અને દુઃખનું કારણ ખાસ કરીને કોના માટે? તો કે સાધકને માટે. જે ભોગી છે એ તો કંઈ વિચારવાનું નથી. એને ભોગ કર્યા પછી પણ કોઈ આત્મચિંતન કે ભગવાનના જપ ધ્યાન કે બીજું કંઈ કરવાનું નથી. એનું મન તો એમાં ને એમાં રહેવાનું છે. એ મનોરાજ્ય કરતો રહે, એમાં ને એમાં એ પોતાના જીવનને બરબાદ કરવાનો છે.
તો એવી વ્યક્તિ એ સમજી પણ શકવાની નથી કે આમાં દુઃખ રહેલું છે, પરંતુ એમાં દુઃખને કોણ જુએ છે? ભગવાન કહેશે કે સાધકે આ દર્શન કરવું રહ્યું, કારણ કે આ લપસણી સીડી છે. ધ્યાન રાખે તો જ એમાંથી બચાય એવું છે. અને એટલે સજાગતાપૂર્વક આગળ વધે. જીવનમાં વિષયોને એટલું જ મહત્વ આપવાનું હોય જેટલું આવશ્યક હોય. એનું જેટલું સ્થાન છે એટલું જ સ્થાન જળવાઈ રહે, એનાથી વિશેષ એને આપણે મહત્વ ન આપીએ. અને અહીંયા વિષયો એટલે માત્ર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ સ્થૂળ વિષયો જ માત્ર નથી, પરંતુ સૂક્ષ્મ વિષયો જે છે એ પણ એટલા જ પ્રતિબંધકારી છે કે જ્યાં માન, અપમાન, સ્તુતિ, નિંદા આ બધાના પરિણામે પણ અંતરમાં એક પ્રકારના સુખ દુઃખનો અનુભવ થતો હોય છે. સત્તાનું સુખ છે, માલિકીપણાનું સુખ છે, અભ્યાસનું સુખ છે. તો આ બધા જુદા જુદા સુખ છે કે જેમાં મનુષ્યનું મન અટવાતું રહેશે. મનુષ્ય સિગારેટ પીવે, તમાકુ ખાય, એ સુખ શેનું છે? વસ્તુતઃ જોઈએ તો એમાં કંઈ સુખદાયક છે નહીં, નથી એના કોઈ સ્વાદમાં ઠેકાણા. અને સિગારેટનો ધુમાડો કેવો, એમાં કોઈ સુગંધ છે? કોઈ સુગંધ નથી. અને છતાં પણ પહેલાને કેવું લાગે છે, એમાં જ મજા આવે છે. જાણે છે નુકસાનકારક છે અને છતાં પણ વારંવાર એના જ શરણે જાય છે. કેમ? અભ્યાસ બનાવી દીધો, એ પ્રમાણે એને ટેવ પાડી દીધી, અને એ ટેવના પરિણામે મજબૂર થઈ અને એની પાછળ જતો રહેશે. કોઈ પણ વ્યક્તિને પહેલી વાર તમાકુ ખાય કે સિગારેટ પીવે તો એમાં કોઈ સુગંધ આવતી નથી કે કોઈ સ્વાદ આવતો નથી. પહેલી વખત તો એ તુચ્છ જ લાગે છે, કડવું જ લાગે છે, પણ છતાં પણ કોઈક પરિબળને વશ થઈ અને ફરી કરતો જાય અને અંતે એમાંથી એને રસ આવવા લાગે, સુખ આવવા લાગે. દરેક વિષયના સંદર્ભમાં આવું જ છે. તો શરૂઆત થાય ત્યારથી જ મનુષ્યએ ચેતી જવું જોઈએ. અંતરમાં એટલો બધો જાગ્રત રહે, જુએ કે ભાઈ કયા વિષય તરફ મારું મન ઢળતું જાય છે, ક્યાં ઝુકાવ વધતો જાય છે, તો ત્યાંથી મારે પાછું વળવું જોઈએ. તો શરૂઆતથી જ સમજી લેવાનું હોય. અમારા ગુરુજી કહેતા કે વસ્ત્ર થોડુંક ફાટે તો ત્યારે જ એને સાંધી લેવાનું હોય. જો ત્યારે એને સાંધી ન લેવામાં આવે તો એ વસ્ત્ર ફાટતું જાય અને પછી આપણા હાથની વાત ના રહે. એવી જ રીતે આ બધા દુર્ગુણો કે દોષ જે પણ છે એ આપણને ખ્યાલ આવે ત્યારથી જ એના પ્રત્યે સજાગ થવું જોઈએ. જો ત્યારે સજાગ ન થઈએ તો એ એટલા બધા વધી જાય, જીવનમાં એનો પ્રભાવ એટલો બધો થઈ જાય કે એમાંથી બહાર નીકળવું પછી બહુ મુશ્કેલ પડે. અસંભવ તો કંઈ નથી. ભગવાને મનુષ્યને ખૂબ શક્તિ આપી છે. ગમે ત્યાં પતને પહોંચેલો મનુષ્ય નિશ્ચય કરે તો એમાંથી ઉપર ઉઠી શકે છે, પરંતુ એટલું બધું કષ્ટ શા માટે ઉઠાવવું? જ્યારે શરૂઆતથી ચેતી જવું સંભવ હોય તો પછી શા માટે એ બધામાં પડવું? દુરાત અસ્પર્શનમ મરમ પ્રક્ષાલનાદિ પંકસ્ય. પહેલા કીચડને હાથ અડાડવો અને પછી હાથ ધોવા, એના કરતાં પહેલેથી હાથ અડાડવો જ નહીં. તો ભગવાન એવી કોઈક બાબતો પ્રત્યે અહીંયા સાધકને જાગૃત કરે છે, કારણ કે અધ્યાત્મ પથ જે છે એ મનના સહારે જ પાર કરવાનો છે. મન બુદ્ધિ જ ત્યાં મારા સાચા મિત્ર છે, સાધનો છે. એ જ સાથીઓની સાથે મારે આગળ વધવાનું છે. અને એટલે જ આ મન અને બુદ્ધિને હંમેશા રક્ષણ કરીને રાખવા જોઈએ કે જેથી કરીને હંમેશા મારા મિત્ર બની રહે, એ મારા શત્રુનું કામ ન કરે. તો મિત્ર બની રહે એટલા માટે હંમેશા એની સ્વચ્છતા, એની પવિત્રતા પ્રત્યે હું ધ્યાન આપું, એના માટે હું રક્ષણ કરું. એવી કોઈ પણ જગ્યાએ મારા મનને, બુદ્ધિને હું ન જવા દઉં કે જેથી કરીને એ અશુદ્ધ થઈને ખોટા સંસ્કારો લઈ અને પાછા આવે, એવું જીવનમાં ના થાય. તો ભગવાન એ બાબતો પ્રત્યે અહીંયા જાગૃત કરે છે. અને સાથે સાથે કહેશે આદ્યંતવંત કૌંતેય, હે કૌંતેય, હે કુંતી પુત્ર અર્જુન. ભગવાન અહીંયા અર્જુનને આવું સંબોધન કરે છે. તો કુંતી પુત્ર અર્જુન તો છે જ, પણ કૌંતેય, કુંત શબ્દનો અર્થ થાય છે ભાલો
કે ભાલો હંમેશા કેવો હોય તો કે ધારદાર હોય. ભગવાન અર્જુનને યાદ કરાવે છે કે અર્જુન, તારી બુદ્ધિ પણ ધારદાર છે, સૂક્ષ્મ છે, તું આ નિરીક્ષણ કરી શકે છે અને એટલા માટે એના પ્રત્યે તું સજાગ થા. ન તેષુ રમતે બુધઃ, જે બુધ છે, વિવેકી છે, વિચારવાન છે, એ ક્યારેય પણ આમાં રમણ કરતો નથી. એ ભાન ભૂલી અને ક્યારેય પણ વિષયોની પાછળ દોડતો નથી. વિષયોને એટલું બધું મહત્વ આપી અને એક સાધક તરીકેની પોતાની ગરિમાને ક્યારેય પણ છોડતો નથી. એ હંમેશા સંયમને ધારણ કરે અને સંયમમાં જે સુખ છે એ ભોગમાં ક્યારેય પણ છે નહીં. ત્યાગમાં જે સુખ છે એ ભોગમાં ક્યારેય પણ નથી. અને સાધકનું લક્ષણ છે કે એ ભોગ કરતા ત્યાગના સુખને જોતો થાય, અનુભવતો થાય, એને એ જીવનમાં વધારે માણતો થાય. કારણ કે આ પથ આખો ત્યાગનો પથ છે. ત્યાગેન એકે અમૃતત્વ માનશુઃ તેન ત્યક્તેન ભુંજીથાહા. આ બધા વચનો દર્શાવે છે કે આ માર્ગ ત્યાગનો માર્ગ છે. ને એટલા માટે શરૂઆત કરવાની છે વિષય સુખના ત્યાગથી. વિષયો માટેની લાલસા, એમાંથી સુખ મેળવવાની જે એક તાલાવેલી, એના માટેની એક જે લાલચ જે છે એ વાસનાનો ત્યાગ કરવાનો છે. અને ત્યાગ કેવી રીતે થાય? ભગવાન અહીંયા આપણને દોષ બતાવે છે કે આ વિષયોમાં દુઃખ રહેલું છે, આ વિષયો અનિત્ય છે, મને પરાધીન કરનારા છે. આ બધા એના દોષ છે. અને દોષનું દર્શન કરવામાં આવે તો મન એમાંથી ધીમે ધીમે બહાર આવતું જાય. તો આ રીતે કયા પછી આગળના શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું હોઈ શકે. એક આદર્શ ઉચ્ચ સ્થિતિ કે સફળ જીવન કોને કહેવાય એને ભગવાન દર્શાવે છે 23મા શ્લોકમાં. શક્નોતિ હૈવ યસોડું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવં વેગમ સયુક્તસ્સ સુખી નરઃ. ભગવાન જે અહીંયા વાત કરી રહેલા છે એમાં એ સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે ગીતાજીમાં જે પણ ઉપદેશ આપવામાં આવેલો છે એ માત્ર કહેવા કે સાંભળવા માટે જ નથી, પરંતુ એને જાણી અને જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન કરવા માટે છે. જીવનની એક સર્વોચ્ચ સ્થિતિ, સફળતાને પ્રાપ્ત કરવાને માટે ગીતાજીનો ઉપદેશ છે. ભગવાન કહેશે કે આવું સફળ જીવન મનુષ્યને માટે ક્યારે કહેવાય? કઈ એવી ઉચ્ચ સ્થિતિ છે કે જે સ્થિતિને પ્રાપ્ત કરી અને મનુષ્ય સાચા અર્થમાં માનવ જીવનને સફળ કરે છે, સાચા અર્થમાં એ જીવનમાં સુખી થાય છે. ભગવાન એ અહીંયા બાબત દર્શાવે છે. શક્નોતિ ઇહ એવ યહ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત. ઇહ એવ, ઇહ એવ એટલે કે આજ જીવનમાં, વર્તમાન જીવનમાં, જન્મમાં. ઇહૈવ, અને વધારે સ્પષ્ટ કરતા ભગવાન કહેશે પ્રાક શરીર વિમોક્ષણાત. આ શરીર છૂટે એની પહેલા, આ શરીર છૂટે એની પહેલા
યહ સોઢુમ શક્નોતિ, જે સહન કરવાને માટે, ખાડવાને માટે, દાબવાને માટે શક્નોતિ સમર્થ બને છે. કોને સહન કે કોને ખાડવાને સમર્થ બને છે? કામ ક્રોધોદ્ભવમ વેગમ, કામના આવેગને, ક્રોધના આવેગને. તો કામ આવેગ, ક્રોધ આવેગને જે ખાડવા માટે, રોકવા માટે, યહ સોઢુમ શક્નોતિ, રોકવા માટે જે સમર્થ બને છે. ભગવાન કહેશે સંયુક્ત સુખી નરઃ, એ મનુષ્ય જ યુક્ત પુરુષ છે, એ જ સુખી પુરુષ છે. આમ જોઈએ તો ભગવાન બહુ સીધી સાદી વાત કરે છે. જે મનુષ્ય આ જ જીવનમાં મૃત્યુ પહેલા જ કામ ક્રોધના આવેશને જીતી લે, એ કોણ છે? સુખી છે. કેટલી સીધી અને સાદી વાત છે. આપણને એમ થાય કે આટલામાં શું, કે આટલું કરવાથી જીવન સફળ, પણ કરવા બેસો ત્યારે ખબર પડે કે કેવો નાકે દમ આવી જાય છે. એક એક બાબતોમાં તરત જ ગુસ્સો આવી જતો હોય, ક્યાંક ને ક્યાંક લાલસા વાસના બની જતી હોય. આ બધામાંથી મુક્ત થવું એટલું સરળ નથી. પણ ભગવાન કહેશે સરળ ન હોવા છતાં પણ એ અસંભવ પણ નથી. કઠિન જરૂર છે, પરંતુ અસંભવ નથી. કરવું જ રહ્યું. મનુષ્યનું જીવન એના માટે જ પ્રાપ્ત થાય છે. બાકી તો એને કામ અને ક્રોધના આવેગમાં જ જીવવાનું હોત તો એ તો પશુ જીવનમાં પણ સંભવ બને છે. પણ એને મનુષ્ય એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે આ બધી પરાધીનતા, આ લાચારીમાંથી એ પોતે મુક્ત થાય. અને જોઈએ તો આ કામ ક્રોધાદી જે છે એ જ સંસારનું કારણ છે. વારંવાર એના કારણે સંસારમાં આવવું પડે છે. અવિદ્યા, કામ, કર્મ, આને જ ગ્રંથિ કહેવામાં આવે છે, જે મને વારંવાર આ સંસાર બંધનમાં લાવે છે. ભગવાન કહેશે ઇહૈવ યહ શક્નોતિ, ભગવાન કહેશે આ જ જન્મમાં, ઇહ એવ, એવકાર લગાવે છે, આ જ જન્મમાં, પ્રાક શરીર વિમોક્ષણાત એવ, આ જ જન્મમાં, એનો અર્થ બીજા કોઈ જન્મ ઉપર આને ઠેલવાનું નથી. તો આ જ જન્મમાં શરીર આ છૂટે એની પહેલા. આવું ભગવાન શા માટે કહેશે? એટલા માટે કે મનુષ્ય દેહ જે છે એ વારંવાર મળતો નથી. અત્યારે હાથમાં છે, છૂટ્યો તો પછી આગળનું કોઈને ખબર નથી. માટે અહીંયા આચાર્ય ટીકાકાર કહેશે કે અહીંયા જ આ જ શરીરમાં, એનો અર્થ શું? તો કહેવામાં આવે છે આ મરણાત, મરણ સીમા કરણાત, મૃત્યુ આવે એની પહેલા. ક્યારે આ બધું સિદ્ધ કરી લેવાનું છે? મૃત્યુ આવે એની પહેલા. અને આગળ આચાર્ય કહેશે કે આ મૃત્યુ કેવું છે? અનંત નિમિત્તવાન સહ, મૃત્યુને માટે આ જગતમાં અનેક નિમિત્તો રહેલા છે. કોઈને કોઈ નિમિત્તથી ઠપ થઈ જવાય એવી પૂરેપૂરી સંભાવના છે. અહીંયા આવ્યા અને ઘરે પહોંચ્યા કે નહીં ખબર નથી. ઘરથી નીકળ્યા અને અહીંયા પહોંચશો કે નહીં ખબર નથી. રાત્રે સૂતા અને સવારે ઉઠશું કે નહીં ખબર નથી. એક વખત શ્વાસ બહાર નીકળ્યો, અંદર જશે ખબર નથી. શ્વાસ તો ઠીક, આ હૃદય ધબકારા ક્યારે બંધ કરી દે કંઈ ખબર નથી. ક્યારે ઠપ થઈ જાય કંઈ જ ખબર પડતી નથી. તો મૃત્યુના તો અનેક નિમિત્તો છે. અને આવું જ્યારે મૃત્યુ માથે તોડાતું હોય ત્યારે ભગવાન કહેશે કે સાધક બેદરકાર ના રહેવાય, સાવધાન થઈ જા. આ જ જીવનમાં લક્ષ્યને સિદ્ધ કરી લે. એનો અર્થ શું? આ જે ભગવાન જે અહીંયા બાબત દર્શાવી રહેલા છે એને ક્ષણ માટે પણ પાછી ઠેલી શકાય એવી નથી. પોસ્ટપોન કરી શકાય એવું નથી. આજે નહીં કાલે કરીશું, કાલે નહીં પરમ દિવસ કરીશું, એવું કરી શકાય એવું નથી. એટલા માટે જ મહાપુરુષો કહેશે કે ભગવાનના ભજનને
કે આ સાધનાને ગળપણ ઉપર ભરોસો રાખીને છોડાય નહીં. કોને ખબર ગળપણ આવશે કે નહીં? કોઈ લખાવીને તો આવ્યું નથી, અને કદાચ આવી જાય તો પણ પછી એ સાધના કરવા દે કે નહીં, કોને ખબર? માટે કરવું ક્યારે જોઈએ? તો કે જ્યાં સુધી આ યુવાન અવસ્થા છે ત્યારે જ પ્રારંભ કરી દેવું જોઈએ. ના થયું ત્યારે ભાન ન હોય અને મોટા થઈ ગયા તો અલગ વાત છે. ગમે તે અવસ્થામાં શરૂ કરાય, પરંતુ જો જાણવા મળ્યું, વિવેક પ્રાપ્ત થયો, તો આનો પ્રારંભ એ જ ક્ષણથી થવો જોઈએ. માટે કહેવામાં આવે છે કે જે વિવેકી પુરુષ છે એ આ કાર્યનો પ્રારંભ ક્યારે કરે છે? આત્મશ્રેયસી કાર્ય પ્રયત્નો મહાન. આત્મકલ્યાણને અર્થે આજે મહાન પ્રયત્ન કરવાનો છે. એ ક્યારે કરવાનો છે? યાવત સ્વસ્થમિદમ શરીર વરુજમ યાવચ્ચ જરા દૂરતો યાવચ્ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા. તો ત્યાં કહેવામાં આવે છે જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે, જે શરીર મારું સાંભળે એવું છે, એ એવું નથી થઈ ગયું કે મારે શરીરનું સાંભળવું પડે, પરંતુ સ્થિતિ શું છે? શરીર મારું સાંભળે છે. સામાન્ય રીતે આપણે અનેક વખત જોયેલું છે કે 40-50 વર્ષ સુધી શરીર આપણું સાંભળે, અને પછી શું કરવું પડે? આપણે શરીરનું સાંભળવું પડે. કારણ કે પછી અંદરથી બધા અંગો બોલવા લાગે કે હમણાં નહીં, ધીમે ધીમે, બધું જલ્દી થશે નહીં, બરાબર ને? પગ અંદરથી કે ઘૂંટણ કે ભાઈ દોડાશે નહીં, ધીમે ધીમે, બરાબર? તો એવી જ રીતે પછી અંદરથી કિડની બોલે કે ભાઈ હવે મીઠાઈ પચશે નહીં. આ વિવેક રાખો તો બધા અંદરથી પછી ડિમાન્ડ કરવા લાગે કે ભાઈ આવું થશે, આવું નહીં થાય, હવે અમે આટલું કામ કરીશું, આનાથી વધારે કામ નહીં થાય. ના માન્યા તો પછી આગળ ભોગવવું પડશે. આ બધી ધમકી કોણ આપે? શરીર આપવા લાગે છે. તો એ આપણે સાંભળવું પડે છે. આચાર્યો કહે છે કે એવી અવસ્થા થાય એની પૂર્વે કે જ્યારે શરીર મારું સાંભળે, શરીરને હું કહું કે ચલો બેસો, જપ કરો 2 કલાક, તો શરીર ચૂપચાપ બેઠું રહે. પણ પછી વૃદ્ધાવસ્થામાં એને કહીએ તો એ શું કે? નીચે તો નહીં જ બેસાય, ખુરશી જોઈએ કે, હે ને? આ બધાને પૂછો છો, ખુરશી જોઈએ કે? અને 2 કલાક તો નહીં જ, હે ને? અડધો કલાક, કલાક પછી તો પગ છૂટો કરવો જ પડે કે, એક આંટો મારવો પડશે. 2 કલાક તો નહીં બેસાય, એ સંભવ નથી. તો આવી સ્થિતિ થાય છે અને બધાને ખબર છે. અને છતાં પણ જો મનુષ્ય વિવેક ન કરે તો ભગવાન કહેશે કે એના જેવો મૂર્ખ જીવનમાં કોઈ નથી, અને જેણે વિવેક કર્યો તો એના જેવો હોશિયાર જીવનમાં કોઈ નથી, એના જેવો સુખી જીવનમાં કોઈ નથી. તો મનુષ્ય દેહ જે છે ઘણો દુર્લભ છે. દુર્લભો માનુષો દેહ. આ મનુષ્યનો દેહ જે છે એ અત્યંત દુર્લભ છે. દુર્લભો માનુષો દેહ બ્રાહ્મો દેહ સુદુર્લભ. મનુષ્ય દેહ તો દુર્લભ છે જ, પણ એ જ મનુષ્ય દેહમાં બ્રહ્મદેહનો અર્થ છે બ્રહ્મ પ્રાપ્તિને અર્થે યોગ્ય એવા શરીર, મન, બુદ્ધિ પ્રાપ્ત થવા. સાધના માટે આ શરીર પ્રવૃત્ત થાય એ તો એનાથી પણ દુર્લભ છે. બાકી તો મનુષ્ય જન્મ તો ઘણા બધાને પ્રાપ્ત થઈ જાય છે. તકલીફ થાય છે, વસ્તી વધારો થાય છે, તો ઘણા બધાને મનુષ્ય જન્મ તો પ્રાપ્ત થાય છે. પણ એવા મનુષ્ય જન્મમાં પણ વધારે દુર્લભ મનુષ્ય જન્મ કયો છે કે જે મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી મને ભગવાનના માર્ગે વળવાની ઈચ્છા થાય, આત્મજ્ઞાન પ્રાપ્તિના માર્ગે જવાની ઈચ્છા થાય. જે મનુષ્ય દેહમાં, જે અંતઃકરણમાં મને આત્મ સાક્ષાત્કાર માટેની ઈચ્છા થાય, આ વિષય સુખને છોડી અને આત્મ સુખને પામવાની ઈચ્છા થાય, તો આવો દેહ જે છે એ અત્યંત દુર્લભ છે. અને એના માટે સુભાષિતમાં દ્રષ્ટાંત આપે છે કે આ પ્રમાણેનો
આ સુંદર દેહ પ્રાપ્ત કર્યા પછી પણ યહ મુક્ત્યૈન યતતે, જે મુક્તિને માટે યત્ન કરતો નથી, એ મનુષ્ય કેવો છે? તો દ્રષ્ટાંત આપે છે કે કોઈ મનુષ્ય હિમાલય ચડવા ગયો હોય અને હિમાલયમાં ટોપ ઉપર, શિખર ઉપર ચડવામાં માત્ર 5 પગથિયા બાકી રહ્યા હોય અને ત્યારે એ શું કરે? નીચે જંપલાવી દે. તો એને શું કહેવાય? 5 પગથિયા બાકી રહ્યા હોય, પહોંચવાની તૈયારીમાં જ, અને ત્યાંથી એ શું કરે છે? નીચે જંપલાવી દેશ. તો એનું પતન જ થાય. તો એવી જ રીતે મનુષ્ય જન્મ જે છે એક ઘણી ઉચ્ચ અવસ્થા છે. એટલા માટે કહેવામાં આવે છે કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો તો પ્રકૃતિએ એના તરફથી જે પણ દેવાનું હતું એ બધું આપી દીધેલું છે. હવે પ્રકૃતિ તરફથી કંઈ વિશેષ આપવાનું બાકી રહ્યું નથી. એક સુંદર મજાનો દેહ એણે આપેલો છે. પશુ પક્ષી આ બધાના દેહ જે છે કે જેમાં આ બધી બાબતો સંભવ જ નથી, પણ એમાંથી ધીમે 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 ઉપર ઉઠાવી અને આપણને આડામાંથી સીધા કર્યા. બીજા બધા કેવા છે? આડા છે. અને પ્રકૃતિએ આપણને શું કર્યા? ધીમે 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 કૃપા કરી અને કેવો દેહ આપ્યો છે? સીધો ઉન્નત દેહ આપ્યો છે. અને એ ઉન્નત દેહ આપીને પ્રકૃતિ દર્શાવે છે કે જીવનમાં ઉન્નતિ સાધો. હવે આડા ના ચાલશો, મેં સીધા કર્યા છે, હવે ક્યાં જજો? સીધા માર્ગે જજો. હવે આમ તેમ વિષય વાસના, કીર્તિ, સત્તા આ બધામાં આડાના ફંટાતા. હવે સીધા માર્ગે જાઓ. તમારું જે સાચું સ્વરૂપ છે, તમારી જે વાસ્તવિકતા છે, એને તમે ઓળખતા શીખો. તો પ્રકૃતિએ જે પ્રદાન કરવાનું હતું એ બધું પ્રદાન કરી દીધેલું છે. તો એક ઉચ્ચ અવસ્થા સુધી હું પહોંચેલ છું અને ત્યાં પહોંચ્યા પછી પણ જો ટોચ ઉપર જવાનો હું પ્રયત્ન ન કરું તો એ મૂર્ખામી જ કહેવાય. સુભાષિતકાર કહેશે કે એ પ્રમાણે પતનને પ્રાપ્ત કરી અને મૂર્ખ ઠરેશ. તો અહીંયા પણ ભગવાન કહેશે કે અર્જુન, સાચો સફળ મનુષ્ય એ છે કે જે આ કાર્ય આ જીવનમાં કરી લેશે. આ એક જે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયેલો છે એ અવસરને જે તુચ્છ ગણી અને છોડી દેતો નથી. તો ઇહૈવ યહ શક્નોતિ. સાથે સાથે ભગવાન કહેશે કે અહીંયા જે વાત કરવામાં આવે છે, ગીતા શાસ્ત્ર તને જે વાત કરે છે અથવા તો જે સુખની વાત કરે છે, એ સુખને ક્યાંય પાછળ ઠેલવાની જરૂર નથી. અહીંયા તો વાત કેવી છે? આ જ જન્મમાં પામવાનું છે. આ કોઈ મૃત્યુ પછી પામવાની સ્થિતિ કે મૃત્યુ પછી પામવાનું કોઈ સુખ નથી, પરંતુ અહીંયા ને અહીંયા જ રોકડો હિસાબ છે. અહીંયા ઉધાર કંઈ નથી, બધું જ રોકડું છે. પ્રયત્ન કરો આ જ જન્મમાં મળે અને ના કરો તો ના મળે. એને આગલા જન્મમાં છોડવાની જરૂર નથી. ભગવાન કહે છે તું અહીંયા કરીશ તો એનું ફળ ક્યાં મળશે? અહીંયા જ મળી જવાનું છે. તો અહીંયા તો બધું રોકડું છે, ઉધાર કંઈ જ નથી, માનવાની જરૂર નથી. શરૂઆત કર, તને જ ખ્યાલ આવશે કે એક વખત અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો અને એ ક્રોધને તે ખાડી લીધો તો પછી સુખ થાય છે કે દુઃખ થાય છે? એ પોતાનો વિજય જોઈ અને શું થાય છે? અંતરમાં સુખ જ થાય છે. તો જે ક્ષણે તમે કરો એ જ ક્ષણે અહીંયા શું છે? સુખ છે. ભગવાન કહેશે સંયુક્ત સ સુખી નરઃ. એ જ યુક્ત પુરુષ છે અને એ જ સુખી પુરુષ છે. તો આ સુખી થવાની જે કળા ભગવાન અહીંયા દર્શાવે છે એ આ જ જન્મમાં પ્રાપ્ત થાય એવું છે. એને પોસ્ટપોન કરવાની જરૂર નથી. માટે ભગવાન કહેશે પ્રાક શરીર વિમોક્ષણાથ. આ શરીર છૂટે એ પહેલા જ એને કરી લો. અને શું કરવાનું છે? આગળ ભગવાને કહ્યું કામ ક્રોધોદ્ભવમ વેગમ સોઢુમ શક્નોતિ. કામ અને ક્રોધથી ઉત્પન્ન વેગ, તમે અનુભવોનું અવલોકન કરશો તો જણાશે કે જ્યારે પણ ક્રોધ ઉત્પન્ન થાય કે કામ ઉત્પન્ન થાય
ત્યારે જાણે અંદરથી એક પ્રકારનો વેગ આવતો હોય એવું લાગે, અને એ વેગના પરિણામે જ એમાં એ ધસમસતા પ્રવાહમાં મનુષ્ય જાણે કે તણાઈ જતો હોય. અંદરથી એક એવી લહેર ઉઠે કે જેને રોકવી કઠિન થાય. તો એવી જે સ્થિતિ છે એને જ ભગવાન અહીંયા કહેશે કામ ક્રોધોદ્ભવમ વેગમ. એ વેગ છે, અને વેગને ખાળવો હંમેશા કઠિન હોય. સામાન્ય હોય તો વાંધો નહીં, જેવી રીતે જલ પ્રવાહમાં વેગ હોય તો એને રોકવું બહુ કઠિન થાય, અને જેટલો વેગ વધારે એટલું રોકવાનું વધારે કઠિન. ગાડી પૂરપાટ જતી હોય ઝડપે તો એને એ જ મિનિટે રોકી શકાતી નથી. એને રોકવી હોય તો કઠિન પડે, ધીમે 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 એની ગતિને ઓછી કરી શકાય. તો એવી રીતે આ જે કામ ક્રોધાદી જે છે એનો પણ અંતરમાં એક આવેગ આવતો હોય છે, એટલે જ એને આવેશ કહેવામાં આવે છે. આવેશનો અર્થ કે જ્યાં મનુષ્ય ભાન ભૂલી જાય છે, એનો વિવેક કાર્ય કરતો નથી, જાણે કે એ એના ઉપર હાવી થઈ જાય છે. તો આવી કોઈક સ્થિતિને ભગવાન કહેશે કામ અને ક્રોધનો આવેગ. વેગ એટલે કે એક પ્રકારની ઝડપ. કામ કોને કહેવામાં આવે તો એનો અર્થ છે કે કોઈ પણ વિષય, વસ્તુ કે પરિસ્થિતિ એની હાજરી, એનું સ્મરણ, એનું દર્શન, એનું શ્રવણ, આ બધું મને સુખ આપે, અને એ સુખને પ્રાપ્ત કરવાની અંદરથી એક પ્રકારની લાલસા, તો એને કહેવાય છે કામ. કામનો સામાન્ય અર્થ થાય છે ઈચ્છા. પણ ઈચ્છાઓ આપણને ઘણી બધી થતી હોય, પણ એ ઈચ્છાઓમાંથી કેટલીક ઈચ્છા કામનાનું રૂપ ધારણ કરે છે. એનો અર્થ એ તીવ્રતા ધારણ કરે છે. એવી તીવ્રતા ધારણ કરે કે જે મને કાર્યાન્વિત કરી દે, મને એની પૂર્તિ માટે એ મજબૂર બનાવે, ધક્કો મરાવે. તો ઈચ્છા તો ઘણી બધી થાય છે, પરંતુ અનેક ઈચ્છાઓમાંથી કામનાનું રૂપ ધારણ કરનારની ઈચ્છા કેટલીક હોય છે. અને એ કામના કોઈ પણ વિષય માટે હોઈ શકે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એવી જ રીતે સત્તા પ્રાપ્તિ, એ જ પ્રમાણે કીર્તિની પ્રાપ્તિ, માનપાન પ્રાપ્ત કરવા. તો જ્યાં પણ મને એવું લાગે કે આ પ્રાપ્ત કરવાથી હું સુખી થઈ જઈશ, અને માટે એ મારા જીવનમાં હોવું જોઈએ, તો આ પ્રમાણેની સ્થિતિ અથવા વિષય સામે ન હોય તો ત્યારે પણ એનું સ્મરણ કરવાથી સુખ થાય. મનોરાજ્ય ચાલ્યા કરે, માનસિક ભોગ એનો ચાલ્યા કરે. કોઈ એના વિશે વાત કરે તો સાંભળવાથી પણ સુખ થાય, એના દર્શનથી સુખ થાય. તો આ બધી જે સ્થિતિ જે છે એને કહેવાય છે કામ. એવી જ રીતે ક્રોધનો અર્થ થાય છે જ્યારે મારી આ કામનાની પૂર્તિમાં કંઈ અવરોધ ઉત્પન્ન થાય તો એ કામ જ ક્રોધમાં પરિણમી જાય છે.
મને ન ગમતું થાય, ન ગમતું પ્રાપ્ત થાય, જે નથી ગમતું એના વિશે સાંભળવામાં આવે, એનું સ્મરણ થાય, એના પરિણામે અંતરમાં ઉત્પન્ન થતો એક પ્રકારનો વિદ્વેષ એ છે ક્રોધ. અને એ વિદ્વેષ જ પછી વાણી દ્વારા, ક્રિયા દ્વારા બહાર પ્રગટ થાય. અને વિચાર કરીએ તો આ બંનેમાં મુશ્કેલી છે. કામના પૂર્તિ થઈ તો ફરી ફરીને એ એના ઉપર એના માટે પ્રેરિત કરશે, અને પૂર્તિ ન થઈ તો એ જ અંતરમાં ક્રોધને જન્મ આપે છે. જ્યારે કામ ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય, ત્યારે સ્થિતિ કેવી થાય, એના લક્ષણો શું હોય, તેને દર્શાવતા કહેવામાં આવે છે કે મનુષ્ય જ્યારે કામાતુર હોય, કામાતુરનો અર્થ કોઈ પણ વિષયને પ્રાપ્ત કરવાને માટે એ આતુર હોય, તો ત્યારે એની દશા શું હોય છે? તો કે એને પછી બીજું કંઈ દેખાતું નથી. એના મનનો કબજો એ વિષય લઈ લેશે. બધે એના જ દર્શન થાય, બીજું કંઈ એને દેખાય નહીં. અને આ જે સ્થિતિ એના મનને ક્ષુબ્ધ કરી દે, એના વિવેકને, સારા ખોટા એના વિવેકને એ ઢાંકી દેશે. અને જ્યારે વિષયનું દર્શન થાય, પ્રાપ્ત થાય, ત્યારે સર્વ પ્રકારનો એનો સંયમ જે છે એ તૂટી જાય છે. તો આ બધા કામના લક્ષણ છે. એવી રીતે ક્રોધ જે છે, ક્રોધના લક્ષણ છે શરીરમાં કંપન થવા લાગે, આંખો લાલ થઈ જાય, ઓઠ ધ્રુજવા લાગે, ચેષ્ટાઓમાં એક પ્રકારની કડકાઈ આવી જાય, કડકપણું આવી જાય. તો આ બધા ક્રોધના લક્ષણ છે. અને બંને સ્થિતિનો તમે વિચાર કરશો તો આ બંને સ્થિતિમાં પડેલો, આ બંને સ્થિતિને વશ થયેલો મનુષ્ય ક્યારેય પણ દર્શનીય લાગતો નથી, ક્યારેય પણ શોભાસ્પદ લાગતો નથી. એવી સ્થિતિમાં પડેલા મનુષ્યનું દર્શન કરવું કોઈને ગમે નહીં. અને પોતે અરીસા સામે ઊભો રહે તો પોતાની ના ગમે. એટલા માટે આચાર્યો કે એક નાનો અરીસો હંમેશા ખિસ્સામાં રાખવો. જ્યારે જ્યારે આવું થાય ત્યારે શું કરવાનું? કાઢીને જોઈ લેવાનું. પોતાના માટે જ, બીજાને બતાવવો નહીં. બરાબર ને? નહીં તો એનું પરિણામ કંઈક પાછું જુદું આવે. તો પછી બંને એકબીજાને બતાવવા પડે. બરાબર? તો એવી સ્થિતિ નહીં. અહીંયા તો જે કંઈ પણ કહેવામાં આવે છે એ પોતાના જીવનના સુધાર માટે કહેવામાં આવે છે. તો આ બંને સ્થિતિમાં પડેલો મનુષ્ય ક્યારેય પણ દર્શનીય હોતો નથી. હકીકતમાં જોઈએ તો એ પોતાની માનવતા, એક પોતાની જે મહિમા, ગરિમા જે છે એને જાણે કે એ છોડી દેશે. તો આવી સ્થિતિ ભગવાન કહે છે કે આમાંથી બહાર નીકળવાનું છે. કામ ક્રોધોદ્ભવમ વેગમ યહ સોઢુમ શક્નોતિ.
સોઢુમનો અર્થ છે સહન કરવું. સહન કરવું જેને આપણે ગુજરાતીમાં કહીએ આ આવેશોને ખાડવા. જેવી રીતે સમુદ્રમાં દીવાદાંડી જે છે એ અડગ ઊભી હોય છે, એની ઉપર અનેક પ્રકારે પ્રહારો થાય છે, અનેક પ્રકારે વેગપૂર્વક મોજાઓ એના ઉપર અથડાય છે, અને છતાં પણ દીવાદાંડી કેવી છે? અડગ છે. ભગવાન અહીંયા કહેશે કે આવા કામ અને ક્રોધના મોજાઓ બધા અથડાય પણ ત્યારે મનુષ્ય કેવો રે? અડગ રે. એમાં એ ભાન ન ભૂલી જાય, એ પ્રવાહમાં એ ખેંચાઈ ન જાય, તો એને જ કહેવાય છે આ આવેગને એણે સહન કર્યો. અને આવેગને સહન કરવો કે ખાડવો એનો અર્થ છે કે એ કમ સે કમ આ શરીરની બહાર ના નીકળી જાય, એટલા દરવાજા એના બંધ રહે. તો બહાર નીકળી પડે, બધું બહાર વહેવા લાગે, એનો અર્થ વેગને રોકી શક્યા નહીં. અને વેગને રોકી ના શકે એનો અર્થ એ બહુ અધિક માત્રામાં છે. તો અધિક માત્રામાં હોય એટલા માટે રોકી ના શક્યા. ભગવાન કહેશે કે એને ધીમે 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 રોકવા જ પડશે. એ હોવું એ દોષ નથી, પરંતુ એના પ્રત્યે લાપરવાહી સેવવી એ બહુ મોટો દોષ છે. તો આવી કોઈ નબળાઈઓ જીવનમાં હોય એ કોઈ દોષ નથી. દરેક મનુષ્યના જીવનમાં હોય. જો ના જ હોય તો એ દેવ બની ગયો હોય, પરંતુ મનુષ્ય છે, એના જીવનમાં એના અંતરમાં કમજોરીઓ હોય, ખામીઓ હોય, ભૂલો થાય, આ બધું ક્ષમ્ય છે. પરંતુ એને દોષ તરીકે જાણ્યા પછી પણ આંખ આડા કાન કરવા, એને પોષતા રહેવું, તો એ કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. સાધકને માટે તો ક્યારેય પણ ક્ષમ્ય બનતું નથી. તો એને જ ભગવાન કહેશે કે આને જ સાધનાનું ક્ષેત્ર બનાવો, એના ઉપર ધ્યાન આપો. આ જ અંતરની શુદ્ધિ છે. અત્યારે ગમે તે સ્થિતિ હોય, પરંતુ વિવેકનો પ્રારંભ કરો, સંયમનો પ્રારંભ કરો. ધીમે 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 એમાં જરૂર સફળતા પ્રાપ્ત થાય. આ કરવાનું છે, એમાં કોઈ વિકલ્પ નથી. તો આધ્યાત્મિક સાધના જે છે એ વ્યક્તિની એક વ્યક્તિગત સાધના છે. અધ્યાત્મ સાધના કે અધ્યાત્મનો ઉપદેશ જે છે એ કોઈ સમાજને સુધારવા માટે કે માત્ર બીજાને ઉપદેશ આપવા માટે જ નથી, પરંતુ મુખ્યતયા એનું પ્રયોજન છે પોતાના જીવનમાં પરિવર્તન લાવવું, પોતાના જીવનમાં ઉન્નતિ સાધવી. ત્યાં જ એનું મુખ્ય પ્રયોજન છે. તો અહીંયા કોઈ બાહ્ય ઉપલબ્ધિ કરવાની નથી, પરંતુ પોતાના જ અંતરમાં સુખ શાંતિનો અનુભવ કરવા માટે આધ્યાત્મિક સાધના છે. કોઈ બાહ્ય ઉપલબ્ધિ થતી નથી. જે પણ ઉપલબ્ધિ છે એ આંતરિક ઉપલબ્ધિ છે, સૂક્ષ્મ સ્તરની ઉપલબ્ધિ છે. તો કામ ક્રોધાદિ જે છે ભગવાન આગળ પણ કહી ચૂક્યા છે કે આ તારા અધ્યાત્મ પથના શત્રુ છે. તૌહિ અસ્ય પરિપંથીનો, આ તારા શત્રુ છે. કારણ કે એ અંતરને વિચલિત કરનાર છે, વિક્ષેપથી યુક્ત કરનાર છે, બહિર્મુખ બનાવનાર છે. અને વિક્ષેપ, ચંચળતા, બહિર્મુખતા આ બધા જ આત્મચિંતન માટે કે ભગવત ચિંતન માટે બહુ મોટા પ્રતિબંધ છે.
આના ઉપર ધ્યાન નથી અપાતું. એટલા માટે જ સાધકોમાં મોટા ભાગનાનો પ્રશ્ન બની રહેતો હોય કે જપ ધ્યાન કરવા બેસીએ પણ મન લાગતું નથી. માળા તો ફરી જાય પણ ખબર પડતી નથી ક્યારે પૂરી થઈને કેમ ટાઈમ પૂરો થઈ ગયો. શા માટે? કારણ કે અંતરમાં બહિર્મુખતા છે. બહિર્મુખતા શા માટે છે? વિષય પ્રત્યે આકર્ષણ છે, કંઈક કામના છે, અને એટલે મન હંમેશા ત્યાં દોડે છે. મનનો સ્વભાવ છે કે જે એને ગમતું હોય ત્યાં જઈને બેસે, જે એને મહત્વનું લાગે એના ઉપર જઈને એ બેસે. કાં તો ગમતું હોય અને કાં તો એ કરવા જેવું કે મહત્વનું લાગે તો એ ત્યાં જઈને બેસે છે. એટલે જ નિરીક્ષણ કરતા રહેવું પડે કે મન વારંવાર ક્યાં જાય છે, ક્યાં જઈને બેસે છે. જે આપણને ગમતું હોય ત્યાં મનને લગાવવામાં, એકાગ્ર કરવામાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. જ્યાં આપણને મહત્વ જણાતું હોય ત્યાં પણ મનને લગાવવામાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. પણ જ્યાં મહત્વ બુદ્ધિ નથી, જ્યાં એટલો પ્રેમ નથી, ત્યાં સ્વાભાવિક જ મન પણ રહેવાનું નહીં. કાલે કોઈ પ્રશ્ન પૂછતું હતું કે વહેલું ઉઠાતું નથી. કેમ? એલાર્મ મૂકું છું તો પણ ઉઠાતું નથી. કે બહુ પ્રયત્ન કર્યો તો મને કે શું કરું? મેં કીધું ઉઠીને શું કરવાનું એ કંઈ નક્કી છે કે નહીં? તો કે રોજ એવો વિચાર તો આવે કે ઉઠીને ધ્યાન કરું. તો મેં કીધું વિચાર આવે એટલા માત્રથી નહીં ઉઠાય. ઉઠ્યા પછી જે કરવાનું છે એ કરવાનું એક તો નિશ્ચિત હોવું જોઈએ અને એમાં મારી મહત્વ બુદ્ધિ હોવી જોઈએ. જે કરવાનું છે એના સંદર્ભમાં જો મને એવું લાગતું હોય કે આજે નહીં કાલે કરીશું તો ચાલશે, તો આજે ઉઠાય નહીં. શું લાગે? કાલે ઉઠીશું. અને કાલે ફરી પાછો એલાર્મ વાગે ત્યારે બંધ કરીને વિચારે કે આજે નહીં, હવે કાલથી શરૂ કરીશું. શા માટે? કારણ કે જે કરવાનું છે એ આજે જ કરી લેવાનું છે એવું નથી લાગતું, એટલું મહત્વનું નથી લાગતું, અને પરિણામે એને પોસ્ટપોન કરતા જઈએ છીએ. અને બીજું કંઈ કરવાનું ન હોય તો પછી ઉઠાય શા માટે? જ્યારે પણ કંઈક અગત્યનું કામ હોય તો દરેક મનુષ્ય ઉઠતો હોય છે. બહારગામ જવાનું હોય તો 4 વાગે ઉઠી જાય, 3 વાગે ઉઠી જાય, 5 વાગે ઉઠી જાય, અને એક જ વારમાં ઉઠી જાય. ઘણા તો સૂવે નહીં આખી રાત. કેમ? સવારે જવાનું છે. તો એ બહુ મહત્વનું લાગે છે. પણ ક્યારેય જીવનમાં એવું થાય છે કે સવારે ઉઠાશે નહીં તો ધ્યાન નહીં થાય, માટે આજે આખી રાત સૂવાનો જ નહીં. એવું થાય ક્યારે? ના થાય. કેમ? ધ્યાન ના થાય તો કંઈ બહુ મોટી વસ્તુ નથી. જપ ના થાય તો કંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલે કરી લઈશું. અને જે કાલે કરવાનું હોય તો એ વસ્તુ આજે તમને જગાડી શકે નહીં, ઉઠાડી શકે નહીં. તો ઉઠવા માટે કંઈક પ્રેરક હોવું જોઈએ ને. પોતાની પાસે કંઈક મહત્વનું, કંઈક પોતાને ગમતું એવું કોઈ કાર્ય હોવું જોઈએ તો ઉઠી જવાય. એવું કંઈ હોય નહીં તો ઉઠવાનું મુશ્કેલ છે. એટલે મેં કંઈક જીવનમાં નક્કી કરવું જોઈએ કે ઉઠીને હું આ પ્રમાણે કરીશ. વિચાર આવે હું ધ્યાન કરીશ, એ વિચાર માત્રથી કોઈ ઉઠી શકે નહીં. આ નિદ્રા તો બહુ જબરી હોય છે, એને કાઢવી બહુ આસાન નથી. અનેક કારણો એ શોધી લેતી હોય ને. એમાંય હવે તો શિયાળો શરૂ થયો, ગરમી તો ઉઠાડી દે પણ શિયાળો તો વધારે ને વધારે અંદર ઘુસાડે. તો આવી સ્થિતિમાં નિદ્રાને દૂર કરવી એ સરળ નથી. એને કંઈક કાર્ય આપવું પડે મનને કે ભાઈ ઉઠ્યા પછી આ કરવાનું છે, આ નહીં કરીએ તો નહીં ચાલે, આજે ને આજે કરવાનું છે. તો મન તરત જ જાગૃત થઈ જાય. અને બીજું મેં એને કહ્યું કે એલાર્મ ક્યારેય ઓશિકા પાસે નહીં રાખવાનું. તમે જ્યાં સૂતા હોય એના બીજા ખૂણામાં રાખવાનું, જેથી કરીને ઊભા થઈ અને એલાર્મ બંધ કરવા જવું પડે. ઘણા તો એવા અઘોરી હોય કે એલાર્મ ગમે એટલો વાગે એ નહીં ઉઠે, પડોશી ઉઠી જાય. અને પડોશી ઉઠી જાય, પેલો પાસે સૂતો છે તોય નહીં ઉઠે. તો આવા અઘોરી હોય એને તો સાધક કહેવાય જ નહીં. આ કંઈ ઊંઘણસીનું કામ નથી. ભજનમાં આવે છે ને કે આ ઊંઘણસીનું કામ નથી. તો મુખ્ય વાત ચાલતી હતી
કે આપણને જીવનમાં મહત્વ સમજાવવું જોઈએ. ભગવાન જ્યારે અહીંયા આ વાત કરી રહેલા છે કે કામ અને ક્રોધનો આવેગ જે છે એને ખાળવા જોઈએ, એમાં જીવનની સફળતા રહેલી છે, એમાં જ મનુષ્યનું જીવન જે છે એ હકીકતમાં મનુષ્યનું જીવન જીવ્યું એવું બને છે. તો આ જે વસ્તુ કામ અને ક્રોધના આવેશ જે છે એ આવેશને ખાળવા માટેનું, એમાંથી મુક્ત થવા માટેની એક જે જરૂરિયાત, એના માટેની એક તાલાવેલી મહત્વ બુદ્ધિ જીવનમાં બનવી જોઈએ. બાકી તો કે હવે કામ આવી જાય છે, ક્રોધ થોડો આવી જાય છે, તો એવી રીતે કામ નહીં ચાલે. એના ઉપાયો જરૂર ઘણા બધા છે. મહાપુરુષો આપણને ઉપાયો દર્શાવે છે કે ભાઈ કેવી રીતે ક્રોધને સંયમમાં રાખવો, કેવી રીતે કામનાઓને સંયમમાં રાખવી, ઘણા બધા ઉપાયો દર્શાવે છે. અને એ ઉપાયોથી જ આ બધું સંભવ બને છે. જો સંભવ ન હોત તો ભગવાન કૃષ્ણ આવી વાત જ ના કરત. કારણ કે ભગવાન કોઈ અસંભવ વસ્તુ આપણને કરવાનું કહે જ નહીં, જે સંભવ છે એ જ કરવાનું કહેવામાં આવે છે. તો એના ઉપાયો પણ દર્શાવવામાં આવે છે. પણ ઉપાયનો અમલ ક્યારે થાય? જ્યારે મને આમાંથી મુક્ત થવું મહત્વનું જણાય ત્યારે. બાકી ઉપાયો તો ઘણા બધા છે, અને એ ઉપાયનો અમલ કરવામાં આવે તો જરૂર જીવનમાં આ બધામાં સફળતા પ્રાપ્ત થાય જ. કારણ કે મહાપુરુષો દ્વારા સેવાયેલા અનુભૂત ઉપાયો છે, અને એ ઉપાયો થકી એમને સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, તો બીજો મનુષ્ય શા માટે પ્રાપ્ત ના કરી શકે? પણ ઉપાયનું અનુષ્ઠાન ત્યારે જ સંભવ બને જ્યારે મારા અંતરમાં આમાંથી છૂટવાની તાલાવેલી હોય, એના માટેનું મહત્વ મને હોય. કોઈક મહાપુરુષે કહેલું છે, બહુ સરસ વાક્ય છે. એમાં એ કહેશે કે સ્થિતિ કેવી છે? મનુષ્ય કંઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત્ત ક્યારે થશે? તો એમાં એણે કહેલું છે કે knowledge tells you what to do, skill tells you how to do it, but what makes you to do it, it's only keen desire. Knowledge tells you what to do, skill tells you how to do it, but what makes you to do it, it keen desire, burning desire. જ્ઞાન તમને જણાવશે કે શું કરવું જોઈએ. કેટલીક પ્રક્રિયાઓ, યુક્તિઓ તમને બતાવશે કે કેવી રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. પણ એ કરવા માટે પ્રેરિત કોણ કરશે? તમારી પોતાની તીવ્ર ઈચ્છા, સામાન્ય ઈચ્છા નહીં, બર્નિંગ ડિઝાયર. તો શું કરવું એ ઘણા બધા જાણતા હોય છે, કેવી રીતે કરવું એ પણ જાણતા હોય છે, અને છતાં પણ શું હોય? એવા ને એવા જ હોય. કેમ? કારણ કે આ બધું જાણવા છતાં પણ જીવનમાં એનું અનુષ્ઠાન ન થયું, કારણ કે એમની પોતાની તીવ્ર ઈચ્છા નથી. આ દોષ જે છે, ભગવાન કહેશે આ દોષ છે. શું કરવું જોઈએ? આમાંથી મુક્ત થવું જોઈએ. કેવી રીતે મુક્ત થવું જોઈએ એના ઉપાયો પણ દર્શાવવામાં આવશે. પણ એ ઉપાયોનો અમલ કોણ કરશે? જેને સમજાયું કે આ કરવા જેવું છે અને મારે આમાંથી બહાર નીકળવું છે, આવી જેને તીવ્ર ઈચ્છા થઈ, એ જ એ ઉપાયોનું અનુષ્ઠાન કરશે. બાકી તો આપણું મન એવું હોશિયાર હોય છે, પોતાને હોશિયાર બતાવવા માટે, પોતાને સાધક સિદ્ધ કરવા માટે દરેક મહાત્મા પાસે પ્રશ્ન પૂછે, બાપજી, મહારાજજી,
શું કરીએ, આ ક્રોધને જીતાતો નથી. મહારાજજી બિચારા ભોળા હોય ને કેટલાય ઉપાય બતાવી દે, પણ પેલા મહારાજજી કંઈ કરનારા નહીં. ફરી બીજા મહાત્મા આવે તો ફરી પાછા એની પાસે એને એ જ પ્રશ્ન, મહારાજજી શું કરીએ, અમે તો સંસારી, અમે તો ગૃહસ્થી આમાં પડ્યા, આ કામ અને ક્રોધને જીતાતા નથી, તમે કંઈક આશીર્વાદ આપો, કૃપા કરો તો આમાંથી બહાર નીકળાય. તો ફરી પાછા મહાત્માજી તો કેટલોય ઉપદેશ આપે, પણ પેલા માણસ કોરાના કોરા. કેમ? કારણ કે વાસ્તવિક ઈચ્છા નથી, અંદરથી તીવ્ર એવી ભાવના જાગતી નથી કે આ પરાધીનતા ક્યાં સુધી, જન્મો જન્મ વીતી ગયા, ક્યાં આ કામ અને ક્રોધનો સેવક દાસ બનીને હું રહીશ? હું ક્યારે સાચો સ્વામી બનું, ક્યારે હું મારી પોતાની જ જાત પર હું રાજા બનું? આવી જ્યાં સુધી તીવ્ર ઈચ્છા ના જન્મે ત્યાં સુધી આ દોષમાંથી બહાર નીકળી શકાતું નથી. તો એના ઉપાયો પણ, જે ઉપાયો વિશે પછી વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.